બીજ વાવનારનું દ્રષ્ટાંત. મત્થી 13, 1-9 અને 18-23. ઈસુ એક દિવસે ઘરેથી નીકળીને સમુદ્રને કિનારે જઈ બેઠા. તેમની આજુબાજુ એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે તેઓ હોડી પર સવાર થયા અને બધા જ લોકો કિનારે ઊભા રહ્યા. ઈસુએ દ્રષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, સાંભળો, એક બીજ વાવવાવાળો બીજ વાવવા માટે ખેતરમાં ગયો. વાવતા વાવતા અમુક બીજ રસ્તાને કિનારે પડ્યા અને પક્ષીઓએ આવીને તેમને ચણી લીધા. અમુક બીજ પથરાળ જમીન પર પડ્યા જ્યાં પૂરતી માટી નહોતી. તે તરત જ ઉગી નીકળ્યા કારણ કે એમની માટી ઊંડી નહોતી. સૂર્યના તાપથી એ ચીમળાઈ ગયા અને મૂળિયા ન હોવાને કારણે સુકાઈ ગયા. કેટલાક બીજ ઝાંખરામાં પડ્યા અને ઝાંખરાએ તેમને ઉગતા જ દાબી દીધા. પરંતુ કેટલાક બીજ સારી જમીન પર પડ્યા અને ફળ લાવ્યા. કોઈ 100 ગણા, કોઈ 60 ગણા અને કોઈ 30 ગણા. જેના કાન હોય એ સાંભળી લે. હવે તમે લોકો બીજ વાવનારાનું ઉદાહરણ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરનું વચન સાંભળે છે પણ સમજતું નથી, ત્યારે એના મનમાં જે વાવવામાં આવ્યું છે એને શેતાન આવીને લઈ જાય છે. આ એ છે જે રસ્તાને કિનારે વાવવામાં આવ્યું હતું. જે પથરાળ જમીનમાં વાવવામાં આવ્યું, આ એ છે જે વચન સાંભળતા જ પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરે છે, પણ એમાં મૂળિયા નથી અને થોડા દિવસો પૂરતા જ દ્રઢ રહી શકે છે. વચનને કારણે જો સંકટ અથવા અત્યાચાર આવી પડે તો એ તરત વિચલિત થઈ જાય છે. જે ઝાંખરામાં વાવવામાં આવ્યું, આ એ છે જે વચનને સાંભળે છે, પણ સંસારની ચિંતા અને પૈસાનો મોહ વચનને દબાવી દે છે અને તે નિષ્ફળ થઈ જાય છે. પણ જે ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવ્યું છે, આ એ છે જે વચન સાંભળે, સમજે છે અને ફળ લાવે છે. કોઈ 100 ગણા, કોઈ 60 ગણા અને કોઈ 30 ગણા.